આજે આપણે જોઈએ ખોરાકનું પાચન. પાચન તંત્રનો સૌથી અંતિમ ભાગ ખોરાકનું પાચન. જ્યારે આપણે પાચનની વાત કરીએ ત્યારે બે પ્રકારનું પાચન થાય, ભૌતિક પાચન અને રાસાયણિક પાચન. ભૌતિક પાચન એટલે શું? તો કે એમાં ખોરાકના રાસાયણિક સ્વરૂપમાં ફેરફાર ન થાય. એટલે દાખલા તરીકે સ્ટાર્ચ હોય તો એનો ભૂકો થાય પણ બંને સ્ટાર્ચ જ. દાખલા તરીકે સુક્રોઝ એટલે કે ખાંડ, સુક્રોઝ એટલે કે જેને આપણે સાદી ભાષામાં આપણે ખાંડ કહીએ, એ ખાંડનો ભૂકો કરો તો જે બને એ ભૂકો થાય એ પણ સુક્રોઝ જ હોય. એટલે રાસાયણિક સ્વરૂપમાં ફેરફાર નથી થતો પણ એનું કદ ઘટે. એટલે ખોરાક ચાવવાની ક્રિયા છે એ કેવું છે? ભૌતિક પાચન, જેમાં ખોરાકના ટુકડા થાય એ ભૌતિક પાચન થાય. એટલે વાસ્તવિક રીતે જ્યારે આપણે ખોરાકના પાચનની વાત કરીએ એટલે કેવું પાચન હોય? ખોરાકનું રાસાયણિક પાચન. ખોરાકના કેવા પાચનની વાત થાય? રાસાયણિક પાચનની વાત થાય. ખોરાકના રાસાયણિક પાચનમાં શું થાય? તો કે ખોરાકનું રાસાયણિક સ્વરૂપ બદલે. દાખલા તરીકે પ્રોટીન હોય તો એમાં પેપ્ટાઇડ બંધ તૂટે. કાર્બોદિત હોય એનું પાચન થાય તો એમાં ગ્લાયકોસિડિક બંધ તૂટે. લિપિડ હોય ચરબી તો એમાં એસ્ટર બંધ તૂટે. આ બાયોમોલેક્યુલ્સની અંદર આપણે બધા ભણી ગયા કે બે એમિનો એસિડ વચ્ચે પેપ્ટાઇડ બંધ હોય, બે મોનોસેકેરાઇડ ગ્લાયકોસિડિક બંધથી જોડાય, ફેટી એસિડ અને આલ્કોહોલ છે એસ્ટર બંધથી જોડાય. તો પાચનની ક્રિયામાં પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ અને એસ્ટર બંધ તૂટવાની ક્રિયા થાય. અને આ બંધ જ્યારે તૂટે ત્યારે એમાં પાણી ઉમેરવું પડે એટલે જળ વિભાજન કહેવાય. જળ વિભાજન, પાણી ઉમેરવાની ક્રિયા થાય. આનાથી ઉલટું જ્યારે પેપ્ટાઇડ બંધ બને ત્યારે પાણી દૂર થતું, અને પાણી દૂર થાય ને નિર્જલીકરણની પ્રક્રિયા કહેવાય. એટલે જૈવિક અણુની અંદર જ્યારે આપણે એમ કહેતા કે ભાઈ પેપ્ટાઇડ બંધનું નિર્માણ થયું ત્યારે પાણી દૂર થાય ને પાણી દૂર થાય એટલે નિર્જલીકરણની પ્રક્રિયા થાય. આ એનાથી વિપરીત એટલે કે ઉલટી પ્રક્રિયા જળ વિભાજન. એટલે પાચનની ક્રિયા છે એ જળ વિભાજનની ક્રિયા છે. અને પાચનની ક્રિયામાં પેપ્ટાઇડ બંધ, ગ્લાયકોસિડિક બંધ, એસ્ટર બંધ, ફોસ્ફોડાયસ્ટર બંધ, આવા રાસાયણિક બંધ તૂટવાની ક્રિયા થાય. અને એ બંધ તૂટે એને કારણે જટિલ ખોરાકનું સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય. એટલે જે ખોરાકના જટિલ અણુ છે એ જટિલ અણુનું સરળ અણુમાં રૂપાંતર થાય. મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય? તો કે મુખ ગુહાથી થાય. પહેલા જોઈએ આપણે મુખ ગુહામાં પાચન. મુખ ગુહામાં પાચનની ક્રિયા. જેવો ખોરાક આપણે મુખ ગુહામાં દાખલ કરીએ, ખોરાક છે એ મુખ ગુહામાં દાખલ થયો, સોરી, એટલે તરત જ જે આપણું નિયામકી તંત્ર છે, નિયામકી તંત્ર આપણે ભણી ચૂક્યા છીએ, અંતઃસ્ત્રાવી તંત્ર અને ચેતાતંત્ર. તો એ નિયામકી તંત્ર મુજબ આપણી મગજની 7મી અને 9મી મસ્તિષ્ક ચેતા, 7મી અને 9મી મસ્તિષ્ક ચેતા છે એ તરત જ લાળ ગ્રંથિને આદેશ આપે, ઉત્તેજે. કોને ઉત્તેજે? લાળ ગ્રંથિ. લાળ ગ્રંથિ આપણે શીખી ગયા કે 3 જોડ લાળ ગ્રંથિ હોય, ઉપકર્ણ ગ્રંથિ, અધોઅનુ ગ્રંથિ અને અધો જીવા ગ્રંથિ. તો આ 7મી અને 9મી મસ્તિષ્ક ચેતા એ લાળ ગ્રંથિને ઉત્તેજે એટલે એમાંથી લાળ રસ એનો સ્ત્રાવ થાય. ખોરાકને મુખ ગુહામાં દાખલ કર્યો એટલે મગજમાંથી નીકળતી 7મી અને 9મી મસ્તિષ્ક ચેતા લાળ ગ્રંથિને ઉત્તેજે, સ્વિચ ઓન કરી, નળ ખોલી નાખે. આ નળ ખોલી ગયો એટલે લાળ રસનો મોઢામાં સ્ત્રાવ થયો. એટલે ખોરાકની સાથે લાળ રસ ભળે. લાળ રસના મુખ્ય ઘટકોની વાત કરીએ આપણે. લાળ રસના મુખ્ય ઘટકો લાળ રસમાં તો લાઇસોઝાઇમ અને થાયોસાઇનેટ આ બંને એન્ટીબેક્ટેરિયલ છે. એટલે ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે. બીજું પાણી અને શ્લેષ્મ. લાળ રસના બંધારણમાં પાણી અને શ્લેષ્મ હોય એ ખોરાકને સુવાળો બનાવે. ખોરાકને કેવો બનાવશે? સુવાળો, એટલે પોચો બને, ખોરાકને સુવાળો બને.
લાળરસના બંધારણમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય. ટાઇલિન છે એ શું છે તો કે એમાઇલેઝ પાછળ એજ આવે એટલે ઉત્સેચક કહેવાય. એ કાર્બોદિતનું પાચન કરશે. કેવા કાર્બોદિતનું તો કે રાંધેલા ખોરાકનું, સ્ટાર્ચનું પાચન કરશે. ટાઇલિન છે એ રાંધેલા ખોરાકનું, રાંધેલા અથવા તો જેનું પકાવેલા સ્ટાર્ચનું પાચન કરે. 30% સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં થાય. જે સ્ટાર્ચ છે એનું 30% સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં થશે. સ્ટાર્ચ ક્યાં હોય તો કે ઘઉંમાં, એટલે રોટલીમાં, રોટલામાં, બાજરામાં પણ હોય, પછી ભાખરીમાં, કોઈ પણ જે ઘઉં દ્વારા બનતી આઈટમ છે એની અંદર સ્ટાર્ચ આવેલો હોય તો એ સ્ટાર્ચનું પાચન ટાઇલિન દ્વારા થાય. કોના દ્વારા થાય? ટાઇલિન દ્વારા. કઈ રીતે તો કે સ્ટાર્ચ જે પકાવેલો સ્ટાર્ચ હોય એ ટાઇલિન, જેને એમાઇલેઝ પણ કહેવાય, એની હાજરીમાં માલ્ટોઝમાં ફેરવાય. ડાયસેકેરાઇડ, માલ્ટોઝ. સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે, માલ્ટોઝ છે કેવો છે? ડાયસેકેરાઇડ છે. તો મુખ ગુહામાં સ્ટાર્ચમાંથી માલ્ટોઝનું નિર્માણ થયું એમ કહી શકાય. સ્ટાર્ચ પોલિસેકેરાઇડ છે. પોલિસેકેરાઇડના ગુણધર્મો જૈવિક અણુની અંદર આવતા કે પોલિસેકેરાઇડ સ્વાદવિહીન હોય, સ્વાદવિહીન હોય. માલ્ટોઝ ડાયસેકેરાઇડ છે, તો માલ્ટોઝ છે એ સ્વાદે ગળ્યા હોય, ડાયસેકેરાઇડ સ્વાદે ગળ્યા હોય. આથી જ્યારે આપણે મોઢામાં રોટલી મૂકીએ ને પછી એને ચાવીએ, ખોરાકને દાંત દ્વારા ચાવવાની ક્રિયા એટલે ભૌતિક પાચન, એની અંદર લાળ ગ્રંથિનો લાળરસ વળે એટલે એમાં પાણી અને શ્લેષ્મથી આપણે જે કોળિયો બનાવ્યો હોય એને સુવાળો બનાવે. લાઇસોઝાઇમ અને થાયોસાઇનેટ બેક્ટેરિયાનો નાશ કરે. અને જે સ્ટાર્ચ છે એનું પાચન લાળરસના ટાઇલિન દ્વારા થાય એટલે માલ્ટોઝ બને. જેમ માલ્ટોઝ બને એમ સ્વાદ ગળ્યો લાગે, એટલે રોટલીને વધુ ચાવવાથી, મોઢામાં વધુ ચાવવાથી મીઠી લાગે. કારણ આપો. રોટલીને વધુ ચાવવાથી મીઠી લાગે કારણ કે મુખ ગુહામાં પોલિસેકેરાઇડમાંથી ડાયસેકેરાઇડ બને પાચનની ક્રિયા દરમિયાન. અને આ જે ક્રિયા છે એમાં જે માલ્ટોઝ એટલે કે ડાયસેકેરાઇડ બને એ સ્વાદે ગળ્યો હોય, આથી રોટલીને વધુ ચાવવાથી મીઠી લાગે એમ કહી શકાય. આમ મુખ ગુહામાં પાચન પૂરું થાય તો મુખ ગુહામાં માત્ર અને માત્ર કેનું પાચન થયું? સ્ટાર્ચનું. બીજું એક પણ પાચન ન થાય. એનો મતલબ કે તમને ચપટી ભરીને ખાંડ ખાધી, ખાંડ એટલે સુક્રોઝ, તો મુખ ગુહામાં એનું પાચન નથી થતું. રાસાયણિક પાચનની વાત કરીએ, તમે ખાંડને ચાવો દાંત દ્વારા એટલે ભૂકો થાય એટલે એ ભૌતિક પાચન, પણ એનું રાસાયણિક પાચન થતું નથી. તમે પ્રોટીન ખાઓ તો મુખ ગુહામાં પાચન નથી થતું. તમે ઘી ખાઓ તો મુખ ગુહામાં પાચન નથી થતું. મુખ ગુહાની અંદર માત્ર ને માત્ર સ્ટાર્ચનું જ પાચન થાય. અન્ય ખોરાકના એક પણ ઘટકનું પાચન થતું નથી. હવે આ ખોરાક મુખ ગુહામાંથી ક્યાં આવશે? અન્નનળીમાં આવશે. હવે ક્યાં આવશે ખોરાક? અન્નનળી. અન્નનળીમાં ખોરાકનું પાચન નથી થતું. મનુષ્યની અન્નનળીમાં ખોરાકનું પાચન નથી થતું, પરંતુ અન્નનળીની અંદર માની લો કે આ અન્નનળી છે અને આ આપણો ખોરાકનો કોળિયો છે, એ મોટો છે, તો ખોરાકના કોળિયાના કદ મુજબ અન્નનળી છે એમ પહોળી થાય. બાકીનો ભાગ સેમ છે. ખોરાક અહીંયા પહોંચ્યો, એના પછીના સ્ટેપમાં એનું પાછું સંકોચન થઈ જાય, ખોરાક અહીંયા પહોંચે એટલે આ ભાગ પહોળો થાય. એના પછીના સ્ટેપમાં જુઓ તો આ ભાગ પહોળો થાય. આમ સ્ટેપ બાય સ્ટેપ ખોરાક છે અન્નનળીમાં આમ નીચે ઉતરતો જાય છે. તો આને આમ ગતિશીલ પ્રક્રિયાના ભાગરૂપે તમે જુઓ તો તમને આવું જોવા મળે, આમ આવી રીતના આવું જોવા મળે. આને કહેવાય તરંગવત સંકોચન. તરંગવત સંકોચન અથવા એને કહેવાય પરિસંકોચન. આ પરિસંકોચનની ક્રિયા, ખોરાક અહીંયા આવ્યો. જેમ જેમ નીચે ઉતરતો જાય એ ભાગ આમ પડો, પહેલાં આ ભાગ પડો, પછી આ ભાગ પડો, પછી આ ભાગ પડો, પછી એના પછીનો ભાગ પડો થાય, પછી એના પછી એમ ક્રમિક પ્રક્રિયા છે, ગતિશીલ પ્રક્રિયાને તરંગવત સંકોચન અથવા પરિસંકોચન કહેવાય. નેક્સ્ટ સ્ટેપમાં આવે ખોરાક મુખ ગુહામાં અન્નનળીમાંથી ક્યાં આવશે? જઠરમાં. ખોરાક બધો જ ક્યાં આવશે? હવે જઠરની અંદર દાખલ થશે. કોના દ્વારા? તો કે કાર્ડિયક સ્ફિંક્ટર વાલ્વ દ્વારા. હવે પછીનું જે પાચન થાય જઠરમાં પાચન. મુખ ગુહામાંથી જે ખોરાક આવ્યો એ ખોરાકની અંદર શું હતું? તો કે સ્ટાર્ચનું 30% જેટલું પાચન થઈ ગયું છે, બાકીના એક પણ ઘટકનું પાચન નથી. જેવો
અર્ધપાચિત ખોરાક, કારણ કે થોડું ઘણું સ્ટાર્ચનું પાચન થયું એટલે આપણે એને અર્ધપાચિત ખોરાક કહેવાય. અર્ધપાચિત ખોરાક જેવો ક્યાં આવે? જઠરમાં આવે એટલે જઠર ગ્રંથિમાંથી જઠર રસનો સ્ત્રાવ થાય. શેનો સ્ત્રાવ થાય? જઠર રસ. અને જઠર રસનો સ્ત્રાવ થાય એ ખોરાકનું જઠરની અંદર પાચન કરે. આ નળી, આ જઠર, અહીંયા પણ વાલ્વ છે, અહીંયા પણ, અહીંયા ની જઠર વાલ્વ, અહીંયા કાર્ડિયક સ્ફિંક્ટર વાલ્વ. બંને વાલ્વ બંધ થઈ જાય એટલે આ જે જઠર, જે કોથળી છે એમાં જે ખોરાક છે એ ખોરાક વલોવાય. આપણે કીધું કે અન્નમાર્ગની દિવાલમાં બે પ્રકારના સ્નાયુ હોય, આયમ સ્નાયુ અને વર્તુળી સ્નાયુ. તો એના સંકોચન અને વિસ્તરણ, આમ પણ સંકોચન થાય ને આમ પણ સંકોચન થાય. એટલે બધી બાજુ સંકોચન થાય, બધી બાજુ. એટલે જેમ આપણે જ્યુસરની અંદર જ્યુસ બનાવીએ, કોઈ પણ ફળ નાખીને પછી સ્ટાર્ટ કરી લે, જ્યુસરની અંદર જેમ જ્યુસ બને એમ સંપૂર્ણ રીતે ખોરાક વલોવાય અને એમાં જઠર રસ ઘડે અને એકદમ લિક્વિડ અર્ધ પ્રવાહી જેવી સ્થિતિમાં આવી જાય. એટલે ખોરાકને વલોવાની ક્રિયા થાય. જઠરની અંદર ખોરાક વલોવાય, વલોવણું હોય વલોવાય, એ ક્રિયા થાય. જઠર રસની વાત કરીએ તો જઠર રસની અંદર શું હોય? તો કે મંદ HCl હોય. અને મંદ HCl શું કરશે? તો કે પેપ્સિનોજનને પેપ્સિનમાં ફેરવે. પેપ્સિનોજન ઉત્સેચક છે, પાછળ જન એટલે નિષ્ક્રિય, એને સક્રિય ઉત્સેચક પેપ્સિનમાં ફેરવે. કોણ? તો કે જઠરમાં આવેલો HCl. જઠર રસની અંદર HCl છે એ પેપ્સિનોજનને શેમાં ફેરવશે? પેપ્સિન. પેપ્સિનનું કાર્ય કે પેપ્સિન છે એ જઠરમાં પ્રોટીનનું પાચન કરે. પ્રોટીનનું પાચન થાય પેપ્સિન દ્વારા એટલે એમાંથી પ્રોટીઓઝ બને, પ્રોટીઓઝ, અને પેપ્ટોન બને, પેપ્ટોન. પ્રોટીન એટલે પોલીપેપ્ટાઇડ, હજારોની સંખ્યામાં એમિનો એસિડ પરસ્પર જોડાય એટલે પોલીપેપ્ટાઇડ. પોલી એટલે અસંખ્ય, એમાંથી પ્રોટીન બને. એ પ્રોટીનના ટુકડા થયા એટલે એમાંથી પ્રોટીઓઝ અને પેપ્ટોન બન્યું. એટલે આનું સરળ સ્વરૂપ થયું. સિમ્પલી એક કાલ્પનિક વાત સમજાવું કે એક એમિનો એસિડ છે, એ બીજા એમિનો એસિડ સાથે જોડાય, પેપ્ટાઇડ બનતી, તેને કહેવાય ડાયપેપ્ટાઇડ. 3 જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ, 4 જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ. એવા અસંખ્ય જોડાય તો એને શું કહેવાય? પોલીપેપ્ટાઇડ અથવા તો પ્રોટીન. માની લો કે પ્રોટીનની અંદર 10,000 એમિનો એસિડ છે કે 1,00,000 એમિનો એસિડ છે, તો એના ટુકડા થાય તો આ પ્રોટીઓઝની અંદર 10,000 એમિનો એસિડ હોય, કોઈમાં 12,000 એમિનો એસિડ હોય. આ કાલ્પનિક વાત છે. એટલા કહેવા માંગુ છું કે પ્રોટીઓઝ અને પેપ્ટોન છે એ પોલીપેપ્ટાઇડ છે, એ પણ કેવા છે? પોલીપેપ્ટાઇડ. પેપ્ટોન એ પોલીપેપ્ટાઇડ છે. તો આનું પાચન થયું એટલે શું? આના ટુકડા થયા, પણ સંપૂર્ણ ટુકડા નહીં, એમિનો એસિડ છૂટો નથી પડ્યો. જ્યાં સુધી આ બધા જ પેપ્ટાઇડ બંધ તૂટે નહીં ત્યાં સુધી પાચન પૂર્ણ ન કહેવાય. અને બધાય પેપ્ટાઇડ બંધ તૂટી જાય તો એમિનો એસિડ છૂટો પડે. તો અહીંયા જે એમિનો એસિડ છૂટો નથી પડ્યો પણ આના ટુકડા થયા, આઈ પોલીપેપ્ટાઇડ, આઈ પોલીપેપ્ટાઇડ. એટલે પ્રોટીનની સાપેક્ષમાં જેનું સરળ સ્વરૂપ છે એવા પ્રોટીઓઝ અને પેપ્ટોન બને. જઠરમાં માત્ર ને માત્ર પ્રોટીનનું જ પાચન થાય. માત્ર ને માત્ર શેનું પાચન થાય? પ્રોટીનનું જ પાચન થાય. આ સિવાય પાચન થતું નથી. આ સિવાય જોઈએ તો બાળકોના જઠર રસની અંદર એક વિશિષ્ટ ઉત્સેચક હોય રેનિન. એ શું કરશે? તો કે દૂધની અંદર કેસીન નામનું પ્રોટીન હોય એનું પાચન રેનિન ઉત્સેચક દ્વારા થાય. કેસીન એનું પાચન કોના દ્વારા થાય? રેનિન. કેલ્શિયમ પેરાકેસિનેટ, કેલ્શિયમ પેરાકેસિનેટ દૂધમાંથી દહીં બનાવી નાખે. નાના બાળકો જે સ્તનપાન કરે એટલે કે દૂધ પીતા હોય એમાં કેસીન નામનું પ્રોટીન હોય અને નાના બાળકોના જે જઠર રસમાં રેનિન નામનો ઉત્સેચક હોય. રેનિન છે ઉત્સેચક છે, એ પુખ્ત અવસ્થાએ ના હોય, એ કેસીનમાંથી કેલ્શિયમ પેરાકેસિનેટ ફેરવે. આપણે એ પણ કીધું હતું કે બાલ્યાવસ્થામાં આવડું આ વાલ છે અવિકસિત હોય, અલ્પ વિકસિત હોય. આથી અહીંયા જે દહીં બન્યું એટલે કે કેલ્શિયમ પેરાકેસિનેટ છે એ ફરીથી બહાર આવે આમ. એટલે નાના બાળકો છે એ સ્તનપાન કર્યા પછી મોઢામાંથી દહીં બહાર કાઢે છે. દૂધનું જે જામેલું સ્વરૂપ હોય એવા ફોદા સ્વરૂપે દહીં છે એ ઘણી વખત બહાર આવતું હોય. શું કામ? તો કે આવડું આ વાલ વિકસિત ના હોય એટલે બહાર આવે. તો આમાં પણ નાના બાળકોમાં પણ કેસીન નામના પ્રોટીનનું જ પાચન થયું એમ કહી શકાય. તો જઠર રસ એમાં શ્લેષ્મ છે એ જઠરની દિવાલનું HCl સામે રક્ષણ કરે. પ્રશ્ન એમ થાય કે HCl છે તો એસિડ છે, અહીંયા જો HCl આવી જાય તો જઠરની દિવાલને દજાડી દે, એસિડિક અસર થાય, એ ન થાય એટલે સમગ્ર જઠરની સપાટી ઉપર આમ શું આવી જાય?
સમગ્ર જઠરની સપાટી ઉપર શ્લેષ્મનું આવરણ આવી જાય. અહીં આ શ્લેષ્મનું આવરણ હોય. આ જે શ્લેષ્મનું આવરણ છે એ HClની ખરાબ અસરથી, કારણ કે આપણી ચામડી ઉપર એસિડ પડે તો એસિડને કારણે ચામડી દાદી જાય, તો અંદરની દિવાલ તો એકદમ સેન્સિટિવ હોય, તો એ દિવાલને નુકસાન ન કરે એટલે એ વચ્ચે શ્લેષ્મનું પડ બની જાય, શ્લેષ્મનું આવરણ બની જાય અને HClની સામે રક્ષણ કરે. કોઈ પણ કારણોસર જો આ શ્લેષ્મનું આવરણ અલ્પ વિકસિત બને અને HClથી જઠરની દિવાલને સ્પર્શે તો બળતરા થાય, જેને આપણે એસિડિટી પણ કહી શકીએ. એસિડિટી, એસિડની અસરને કારણે દિવાલમાં થતી બળતરા, અને આવું લાંબો સમય સુધી ચાલે તો એને કારણે જઠરમાં ચાંદા પડી જાય, એને અલ્સર કહેવાય. જઠરમાં થતું અલ્સર, પેપ્ટિક અલ્સર, એટલે ચાંદા પડી જાય, એવું પણ થઈ શકે એ ખામીને કારણે. તો HClની વિપરીત અસરથી કોણ બચાવે? તો કે શ્લેષ્મ બચાવે એમ કહી શકાય. જઠર ગ્રંથિમાં લાઇપેઝનો પણ સ્ત્રાવ થાય ને એમાઇલેઝનો પણ સ્ત્રાવ થાય. જઠર રસની અંદર, જઠર રસના બંધારણમાં લાઇપેઝ શેનું પાચન કરે? લિપિડનું. માત્ર 1% લિપિડનું જ પાચન થાય એટલે આવું ગણી શકાય. શું કામે? તો કે લિપિડના પાચન પહેલા એનું તૈલોદીકરણ થવું જોઈએ. તૈલોદીકરણ થવું જોઈએ. અને તૈલોદીકરણની પ્રક્રિયા પક્વાશયમાં થાય, જઠરમાં નથી થતી. એટલે લિપિડનું તૈલોદીકરણ ન થાય ત્યાં સુધી લિપિડનું પાચન ન થાય, અને આપણા ખોરાકમાં પહેલેથી જ તૈલોદીકૃત થઈ ગઈ હોય એવી ચરબી માત્ર કેટલી હોય? 1% હોય. એટલે માત્ર 1% લિપિડનું પાચન થાય. અને એમાઇલેજ છે એસિડિક માધ્યમમાં સક્રિય હોતો નથી. અહીં એસિડિક માધ્યમ છે. શું કામે? તો કે HCl છે. તો જઠરની અંદર જે ખોરાકનું પાચન થયું એ કેવા માધ્યમમાં થયું? એસિડિક માધ્યમમાં થયું. જઠરમાં ખોરાકનું પાચન એસિડિક માધ્યમમાં થાય, અને એસિડિક માધ્યમમાં એમાઇલેજથી સક્રિય હોતો નથી. એટલે મોટા ભાગે કહીએ તો એમાઇલેજ છે એ નિષ્ક્રિય રહીએ એમ કહી શકાય. તો આમ જઠરમાં ખોરાકનું પાચન. જઠર પછી જઠરમાં કોનું પાચન થયું? જઠરમાં પ્રોટીનનું અંશતઃ પાચન થયું, પ્રોટીયોઝ અને પેપ્ટોન સુધીનું, પેપ્સિન દ્વારા. મુખ ગુહામાં શેનું પાચન થયું? તો કે થોડું ઘણું સ્ટાર્ચનું પાચન થયું. અહીંયા પ્રોટીનનું પાચન થયું અંશતઃ, લિપિડનું 1% પાચન થયું. તો આ બધું તમે જુઓ તો જે ખોરાક છે કેવો છે? અર્ધપાચિત. જઠરમાં ખોરાક કેવો છે? જે અર્ધપાચિત છે. જઠર વલોવાની ક્રિયાને કારણે આખું પ્રવાહી બની ગયું હોય તો એ ખોરાક કેવો થઈ ગયો? તો કે અર્ધ પ્રવાહી થઈ ગયો. બીજું, એમાં HCl ભળેલો છે એટલે ખોરાક છે કેવો છે? તો કે એસિડિક અથવા તો અમ્લીય, એસિડિક ખોરાક છે. તો જઠરમાં પાચનને અંતે, જઠરમાં પાચનની ક્રિયા પૂરી થાય ત્યારે જે અર્ધપાચિત, અર્ધ પ્રવાહી અને અમ્લીય એટલે કે એસિડિક ખોરાક બને એને જઠર પાક કહેવાય, અથવા એને કહેવાય આમ પાક. જઠર પાક અથવા આમ પાક. જઠરમાં પાચન પૂરું થયા પછી સ્ટાર્ચનું થોડું ઘણું પાચન થયું હોય, પ્રોટીનનું થોડું ઘણું પાચન થયું હોય, લિપિડનું માત્ર 1% જેટલું પાચન થયું હોય. એટલે સંપૂર્ણ પાચન તો ના કહી શકાય, પરંતુ અર્ધ પાચન કહેવાય. અર્ધ પ્રવાહી ખોરાક વલોવાને કારણે જ્યુસ બન્યું એટલે અર્ધ પ્રવાહી. અને એસિડિક ખોરાક છે એ આવો એસિડિક અર્ધ પ્રવાહી અર્ધપાચિત ખોરાક એને જઠરપાક અથવા આમપાક કહેવાય. આ જઠરપાક અથવા આમપાક થઈ જઠરમાંથી નિજઠરવાલ મારફતે ક્યાં જશે? પક્વાશયમાં દાખલ થશે. એટલે આગળનું જે પાચન છે એ પક્વાશયની અંદર પાચન. જઠર પછી હવે શું આવશે? પક્વાશયની અંદર પાચન. નાના આંતરડાની અંદર પક્વાશયમાં પાચન. જઠરપાક, જઠરમાં પાચન પૂર્ણ થાય એટલે જે બને એને જઠરપાક કહેવાય. જઠરપાક છે એ ક્યાં દાખલ થશે? પક્વાશયમાં દાખલ થાય. નિજઠર વાલ્વ દ્વારા. નિજઠર વાલ્વ ખુલે એટલે જઠરપાક પક્વાશયમાં દાખલ થાય. જેવો એ પક્વાશયમાં દાખલ થાય એટલે ત્યાં બે રસ, સ્વાદુરસ અને પિત્ત રસ ભળે. પક્વાશયની અંદર આ પક્વાશય હોય તો અહીંથી સ્વાદુરસ આવે, અહીંથી પિત્ત રસ આવે. જે આપણે સમજી શક્યા છીએ, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ અને યકૃતમાંથી પિત્ત રસ. યકૃત સ્વાદુપિંડ નલિકા, અહીં યકૃત સ્વાદુપિંડ નલિકા સ્ફિંક્ટર ઓફ ઓડી દ્વારા એ પક્વાશયમાં ઠલવાય. એટલે પક્વાશયમાં યકૃતમાંથી પિત્ત રસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ છે પક્વાશયમાં ઠલવાય. સ્વાદુરસ, પિત્તરસ. પિત્તરસમાં એકેય ઉત્સેચક નથી.
પિત્તરસ ઉત્સેચક વિહીન હોય એટલે ખોરાકનું પાચન ન કરે. પિત્તરસ છે એ ખોરાકનું પાચન નહીં કરે, પરંતુ પિત્તરસ છે એના બે મુખ્ય કાર્ય છે. એક, જે જઠર પાક છે એ એસિડિક છે, કારણ કે એમાં મંદ HCl વળેલું હોય, એને બેઝિક માધ્યમમાં ફેરવે, કારણ કે જઠરમાં એસિડિક માધ્યમમાં પાચન થાય અને પક્વાશયની અંદર બેઝિક માધ્યમમાં પાચન થાય. પાચન માટે કેવું માધ્યમ જોઈએ? બેઝિક. તો પિત્તરસની અંદર આવેલા પિત્ત ક્ષારો એ માધ્યમને એસિડિકમાંથી કેવું બનાવે? અલ્કલીય. અલ્કલીય એટલે બેઝિક બનાવે. અને બીજું કાર્ય કે પિત્તરસના પિત્તરંજકો અને પિત્ત ક્ષારો એ ચરબીના મોટા ગોળકોને નાના ગોળકોમાં ફેરવે. કોના દ્વારા? તો કે પિત્ત ક્ષારો દ્વારા. કઈ જગ્યાએ? તો કે પક્વાશયમાં. પક્વાશયમાં પિત્ત ક્ષારો ચરબીના મોટા ગોળકોને નાના ગોળકોમાં ફેરવે. આને કહેવાય તૈલોદીકરણ. એટલે ચરબીનું તૈલોદીકરણ કરે. ઘી, માખણ, તેલ, આવા કોઈ પણ ચરબીયુક્ત ખોરાક આપણે ખાધો હોય એ ચરબીનું 1% પાચન જ આપણે કીધું તો ક્યાં થાય છે? જઠરમાં. માત્ર 1% જ. બાકીની જે કંઈ ચરબી છે એનું પાચન છે એ પક્વાશયમાં થાય. એના માટે એનું તૈલોદીકરણ કરવું પડે. અને તૈલોદીકરણ કોના દ્વારા થાય? પિત્ત રસમાં રહેલા પિત્ત ક્ષારો. તો ખોરાકના પાચનમાં પિત્ત રસનું મહત્વ, એમાં ઉત્સેચક નથી એટલે પાચન નહીં કરે, પરંતુ પાચનમાં હેલ્પ કરશે. કઈ રીતે? એક તો માધ્યમને અલ્કલી એટલે કે બેઝિક બનાવે, અને ચરબીનું તૈલોદીકરણ કરે. અને ભૌતિક પાચન કહેવાય. ભૌતિક પાચન એટલે પિત્ત રસ દ્વારા રાસાયણિક પાચન થતું નથી. આટલું થયા પછી હવે જોઈએ સ્વાદુરસ દ્વારા પાચન. સ્વાદુરસ છે એ પાચનની ક્રિયામાં શું ભાગ ભજવે છે? સ્વાદુરસ દ્વારા પાચન કઈ રીતે થાય? તો કે સ્વાદુરસની અંદર કાઇમોટ્રિપ્સિનોજન ઉત્સેચક હોય. કાઇમોટ્રિપ્સિનોજન પછી ટ્રિપ્સિનોજન હોય. પહેલા ટ્રિપ્સિનોજન છે, ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ. પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ આ ઉત્સેચક આવેલા હોય. આ સિવાયની અંદર કયા ઉત્સેચકો આવેલા હોય? તો કે સ્ટિએપ્સિન અથવા તો એમાઇલોપ્સિન, ન્યુક્લિયેઝ અને સ્ટિએપ્સિન. ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ આ ત્રણેય પ્રોટીએઝ એટલે પ્રોટીનનું પાચન કરે. એમાઇલેપ્સિન અથવા તો એને કહેવાય આલ્ફા એમાઇલેઝ એ સ્ટાર્ચનું પાચન કરશે. મુખ ગુહામાં સ્ટાર્ચનું 30% પાચન થયું, બાકીનું પાચન અહીંયા થશે. ન્યુક્લિયેઝ ન્યુક્લિક એસિડનું પાચન કરે. અને સ્ટિએપ્સિન એટલે કે લાઇપેઝ લિપિડનું પાચન કરશે. આટલા ઉત્સેચકો છે એ સ્વાદુરસમાં આવેલા હોય. આ ઉત્સેચકો શેના છે? સ્વાદુરસના ઉત્સેચકો છે. એમાં પાછળ જન છે એટલે નિષ્ક્રિય સ્વરૂપ છે. તો ટ્રિપ્સિનોજન એ નિષ્ક્રિય સ્વરૂપે હોય, એને સક્રિય સ્વરૂપમાં ફેરવે. એટલે ટ્રિપ્સિન બને. આ ટ્રિપ્સિનોજનમાંથી ટ્રિપ્સિન બનાવવાનું કાર્ય શું? તો કે એન્ટરોકાઇનેઝ. આ સહ ઉત્સેચક છે. એન્ટરોકાઇનેઝ સહ ઉત્સેચક છે. નાના આંતરડામાંથી ઉત્પન્ન થતો સહ ઉત્સેચક એન્ટરોકાઇનેઝ ટ્રિપ્સિનોજનને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવે. આ જે ટ્રિપ્સિન છે આ બાકીના બેયને સક્રિય બનાવશે ટ્રિપ્સિન દ્વારા. કાઇમોટ્રિપ્સિનોજન કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાય અને કાર્બોક્સીપેપ્ટિડેઝમાં ફેરવાય. કાર્બોક્સીપેપ્ટિડેઝ એમાં ફેરવાય. આ ત્રણેય પ્રોટીનનું પાચન કરે. આ ત્રણેય શેનું પાચન કરશે? પ્રોટીનનું. પ્રોટીનનું પાચન તો આપણે જોયું હતું કે ક્યાં થયું હતું? જઠરમાં. જઠરની અંદર પ્રોટીનનું પાચન શું થયું હતું? કે પ્રોટીનમાંથી પેપ્ટોન્સ અને પ્રોટીઓઝ. તો આ ત્રણેય છે પેપ્ટોન્સ અને પ્રોટીઓઝનું પાચન કરે એટલે એમાંથી ડાયપેપ્ટાઇડ બને. ડાયપેપ્ટાઇડ બબેના ટુકડા થઈ જાય. 2 એમિનો એસિડ. 2 એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાતા ડાયપેપ્ટાઇડ બનાવે. તો આ પોલીપેપ્ટાઇડ છે એમાંથી ડાયપેપ્ટાઇડ બને. પ્રોટીનમાંથી આ બને એ ક્યાં બન્યું? તો આપણે જઠરમાં જે અગાઉ જોઈ લીધું કે જઠરમાં પ્રોટીનનું પાચન થાય એટલે પેપ્ટોન્સ અને પ્રોટીઓઝ બને. હવે આગળ વધે, પેપ્ટોન્સ અને પ્રોટીઓઝનું પાચન થાય એટલે ડાયપેપ્ટાઇડ બને. એટલે શું બનશે? ડાયપેપ્ટાઇડ. કોના દ્વારા? આ ત્રણ દ્વારા. ત્યાર પછી એમાઇલોપ્સિન એટલે કે
આલ્ફા એમાઇલેજ શું કરશે? સ્ટાર્ચનું પાચન કરે. સ્ટાર્ચમાંથી શું બને? માલ્ટોઝ બને. સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બને. તમે એમ કહેશો કે સ્ટાર્ચનું પાચન તો મુખ ગુહામાં થાય, પણ એમાં 30% જ થતું હતું, બાકીનું પાચન અહીંયા થાય. ન્યુક્લિયેઝ છે એ ડીએનએ અને આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડનું પાચન કરે, એટલે એમાંથી ન્યુક્લિયોટાઇડ બને. ન્યુક્લિયોટાઇડ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિક એસિડ, આ બધું જ આપણે જૈવિક અણુમાં ભણી ગયા છીએ. તો ન્યુક્લિયોટાઇડ બને. અને સ્ટીએપ્સિન અથવા તો લાઇપેઝ છે, અહીંયા જો ચરબીનું શું થઈ ગયું છે? તૈલોદીકરણ ઓલરેડી થઈ ગયું છે, એટલે એનું પાચન થાય. તો લિપિડનું પાચન થાય એટલે એમાંથી શું બનશે? ફેટી એસિડ અને ગ્લિસરોલ. એસ્ટર બંધ તૂટે એટલે ફેટી એસિડ અને ગ્લિસરોલ બને. લિપિડનું પાચન થાય એટલે એમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલનું નિર્માણ થાય. સ્વાદુપિંડી લાઇપેજ, એમાં ટ્રાઇગ્લિસરાઇડ એને મોનોગ્લિસરાઇડમાં ફેરવે. ફોસ્ફોલિપિડનું પાચન ફોસ્ફોલાઇપેજ દ્વારા થાય. અને કોલેસ્ટેરોલ એસ્ટરેજ એ કોલેસ્ટેરોલનું પાચન કરે. આમાં 3 ઉત્સેચકો આવેલા હોય. સ્ટીએપ્સિન એટલે કે લાઇપેઝ તરીકેના ઉત્સેચકોમાં 3: ફોસ્ફોલાઇપેજ, કોલેસ્ટેરોલ એસ્ટરેજ, ફોસ્ફોલાઇપેજ શેનું પાચન કરશે? ફોસ્ફોલિપિડનું. કોલેસ્ટેરોલનું પાચન કોલેસ્ટેરોલ એસ્ટરેજ, અને સ્વાદુપિંડી લાઇપેઝ એ ટ્રાઇગ્લિસરાઇડનું પાચન કરે. ટૂંકમાં લિપિડનું પાચન થાય. તો પકવાશયની અંદર પાચનની ક્રિયા કે જેવો જઠરમાંથી પાચિત જઠરપાક જે એસિડિક છે, આ એસિડિક જઠરપાક નિજઠર વાલ્વ ખોલીને પકવાશયમાં આવે એટલે પકવાશયની અંદર યકૃતમાંથી પિત્તરસ આવે અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ આવે. પિત્તરસ અને સ્વાદુરસના કાર્ય જોઈએ તો પિત્તરસમાં ઉત્સેચક નથી, પરંતુ આ જે એસિડિક માધ્યમ હતું એને કેમાં ફેરવી નાખ્યું? બેઝિક અથવા તો અલ્કલીય માધ્યમ. કારણ તો કે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેજ આ બધા ઉત્સેચકો બેઝિક માધ્યમમાં જ કાર્ય કરે, એસિડિક માધ્યમમાં નિષ્ક્રિય રહે. એટલે એસિડિકતાને દૂર કરી અને બેઝિકતા બનાવી એ જરૂરી છે, પિત્તરસનું કાર્ય. બીજું, ચરબીનું તૈલોદીકરણ એટલે ચરબીના નાના નાના ટુકડા કરે. પિત્ત ક્ષારોની મદદથી ચરબીનું તૈલોદીકરણ કરે એટલે કે ભૌતિક પાચન કરે. ત્યાર પછી ટ્રિપ્સિનોજન નિષ્ક્રિય છે, એને સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવવાનું કાર્ય એન્ટેરોકાઇનેજ નામના ઉત્સેચક દ્વારા થાય. એક વખત ટ્રિપ્સિન સક્રિય બને એટલે બાકીના બેયને સક્રિય બનાવે એટલે કાઇમોટ્રિપ્સિનોજનમાંથી કાઇમોટ્રિપ્સિન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેજમાંથી કાર્બોક્સીપેપ્ટિડેજ, આ ત્રણેય સાથે મળે અને પ્રોટીનનું પાચન કરે. આ ત્રણેય પ્રોટીનનું પાચન કરે. પ્રોટીનનું પાચન ઓલરેડી જઠરમાં થઈ ગયું હોય એટલે પેપ્ટોન્સ અને પ્રોટીઓઝ હોય એનું પાચન થાય એટલે ડાયપેપ્ટાઇડનું નિર્માણ થાય. એમાઇલોપ્સિન અથવા આલ્ફા એમાઇલેજ સ્ટાર્ચનું પાચન કરે એટલે માલ્ટોઝ મળે. ન્યુક્લિયસ ડીએનએ અને આરએનએ એટલે કે ન્યુક્લિક એસિડનું પાચન કરે. અને સ્ટીએપ્સિન એટલે કે લાઇપેજ ફેટી એસિડ અને ગ્લિસરોલ એટલે કે લિપિડનું પાચન કરે. લાઇપેજ દ્વારા લિપિડનું પાચન થાય. એમાં કોલેસ્ટેરોલ એસ્ટરેજ કોલેસ્ટેરોલનું પાચન કરે અને ફોસ્ફોલાઇપેજ એ ફોસ્ફોલિપિડનું પાચન કરે. હવે આ ખોરાકથી પકવાશયમાંથી ક્યાં જશે? તો કે મધ્યાંત્ર અને શેષાંત્રમાં. આગળનું પાચન ત્યાં થશે. ખોરાક પકવાશયમાંથી ક્યાં જશે? તો કે મધ્યાંત્ર અને શેષાંત્રમાં. નાના આંતરડાનો અંતિમ ભાગ ન્યા પાચન થાય. જેવો ખોરાક મધ્યાંત્ર અને શેષાંત્રમાં થાય એટલે ત્યાં આંત્રગ્રંથિમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય. આંત્રગ્રંથિ એમાંથી આંત્રરસનો સ્ત્રાવ થાય. આંત્રરસના બંધારણની વાત કરીએ કે આંત્રરસના બંધારણમાં તો એમાં ઇરપ્સિન આવેલું હોય, ઉત્સેચક છે. માલ્ટેઝ નામનો ઉત્સેચક હોય. લેક્ટેઝ ઉત્સેચક છે. સુક્રેજ ઉત્સેચક છે. સુક્રેજ એને ઇન્વર્ટેઝ પણ કહેવાય, ઇન્વર્ટેઝ. પછી ન્યુક્લિયોટાઇડેઝ, ન્યુક્લિયોસાઇડેઝ અને લાઇપેઝ. આટલા ઉત્સેચકો છે આંત્રરસમાં આવેલા હોય. એનું કાર્ય જોઈએ કે ઇરેપ્સિન શું કરે તો કે છેલ્લે આપણે પ્રોટીનના પાચનમાં ડાયપેપ્ટાઇડ મળેલું, ડાયપેપ્ટાઇડ. આ ડાયપેપ્ટાઇડનું પાચન ઇરેપ્સિન દ્વારા થાય.
એટલે એમાંથી એમિનો એસિડ છૂટા પડે, એમિનો એસિડ. અહીંયા પાચન પૂર્ણ, સંપૂર્ણ પાચન થઈ ગયું એમિનો એસિડ. સૌથી નાનો ઘટક પ્રોટીનનો મોનોમર એટલે એમિનો એસિડ. તો પ્રોટીનમાંથી એમિનો એસિડ પ્રાપ્ત થઈ ગયો એટલે પાચન પૂર્ણ થઈ ગયું. તો ઇરેપ્સિન નામનો ઉત્સેચક, આ ઇરેપ્સિન અથવા ડાયપેપ્ટાઇડેઝ પણ કહેવાય. માલ્ટેઝ એ માલ્ટોઝનું પાચન કરે. માલ્ટોઝ જે સ્ટાર્ચના પાચનથી મળે એટલે એમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝ છૂટા પડે. માલ્ટેઝ. જો માલ્ટેઝ એટલે ઉત્સેચક એટલે પ્રોટીન અને માલ્ટોઝ એટલે કાર્બોદિત ડાયસેકેરાઇડ. આ કાર્બોદિત છે, આ પ્રોટીન છે. આ ડાયસેકેરાઇડ છે, આ ઉત્સેચક છે. માલ્ટોઝ એનું પાચન કરતો ઉત્સેચક એટલે માલ્ટેઝ. 2 ગ્લુકોઝ છૂટા પડે. લેક્ટેઝ એ લેક્ટોઝનું પાચન કરે. દૂધમાં રહેલું ડાયસેકેરાઇડ, દૂધની અંદર શું આવેલું હોય? લેક્ટોઝ હોય. એનું પાચન લેક્ટેઝ દ્વારા થાય. લેક્ટેઝ એટલે 1 ગ્લુકોઝ છૂટું પડે અને બીજું શું છૂટું પડશે? ગેલેક્ટોઝ. ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. જૈવિક અણુમાં આપણે એવું શીખ્યા કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ જોડાય એટલે લેક્ટોઝ બને. અહીંયા આપણે ઊંધું કે ભાઈ એનું પાચન થાય છે એટલે જળ વિભાજનની પ્રક્રિયા. આ પ્રક્રિયાને શું કહેવાય? જળ વિભાજન. આમાં બધામાં પાણી ઉમેરવું પડે. સુક્રોઝ જેને આપણી દેશી ભાષામાં આપણે ખાંડ કહીએ, એનું પાચન સુક્રેઝ દ્વારા થાય એટલે ગ્લુકોઝ મળે અને ફ્રુક્ટોઝ મળે. હવે તમે મને જવાબ આપો કે આપણે 1 ચમચી ખાંડ ખાઈએ તો એનું પાચન ક્યાં થાય? શરીરના કયા ભાગમાં થાય? તો કે મધ્યાંતરમાં અને શેષાંતરમાં. ત્યાં સુધી ખાંડનું પાચન થાય જ નહીં. મોઢામાં મૂકી, ગળે ઉતારી, અન્નળીમાં ગઈ, જઠરમાં ગઈ, પકવાશયમાં ગઈ. ખાંડ એટલે કે સુક્રોઝ એનું પાચન સુક્રેઝ દ્વારા ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં કઈ જગ્યાએ થાય? મધ્યાંતરમાં અથવા તો શેષાંતરમાં. દૂધ, દૂધમાં કયું ડાયસેકેરાઇડ હોય? લેક્ટોઝ. દૂધ આપણે પીધું તો લેક્ટોઝનું પાચન પણ ક્યાં થાય? મધ્યાંતરમાં અને શેષાંતરમાં. આ બધા જ શું છે? મોનોસેકેરાઇડ છે. ગ્લુકોઝ, ગ્લુકોઝ, ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ. એટલે મોનોસેકેરાઇડ છે એટલે સરોજ અહીંયા પણ કાર્બોદિતનું પાચન પૂર્ણ થયું. આ કાર્બોદિતનું પાચન પૂર્ણ કહેવાય. કાર્બોદિતનું. ન્યુક્લિયોટાઇડેઝ, ન્યુક્લિયોટાઇડેઝ શેનું પાચન કરશે? તો કે ન્યુક્લિયોટાઇડનું. ન્યુક્લિયોટાઇડ એનું પાચન થાય તો એમાંથી ન્યુક્લિયોસાઇડ બને. ન્યુક્લિયોસાઇડ. અને ન્યુક્લિયોસાઇડેઝ એ ન્યુક્લિયોસાઇડ એનું પાચન કરે તો એમાંથી શું બનશે? શર્કરા બને, નાઇટ્રોજન બેઝ, બધા છૂટા પડી જાય. શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ. તો આ ન્યુક્લિક એસિડનું પાચન પૂરું થયું. અને થોડું ઘણું જો લિપિડનું પાચન બાકી રહી ગયું હોય તો ફેટી એસિડ અને ગ્લિસરોલ, અહીંયા લિપિડનું પાચન પૂરું થયું. ખોરાકના તમામ ઘટકોનું પાચન મધ્યાંતરમાં એટલે કે શેષાંતરમાં પૂરું થાય. કોના દ્વારા? આંતરરસ દ્વારા પાચનની ક્રિયા પૂરી થાય. પ્રોટીનનો મોનોમર આવી ગયો, અહીંયા મોનોસેકેરાઇડ આવી ગયું, અહીંયા શર્કરા, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ છૂટા પડી ગયા એટલે બધું જ છૂટું પડી ગયું. તો અહીંયા નાના આંતરડામાં પાચનને અંતે, નાના આંતરડામાં પાચનને અંતે જે ખોરાક મળશે એ ખોરાક કેવો હશે? નાના આંતરડામાં આ પાચન પૂરું થાય ત્યારે જે ખોરાક હશે એ કેવો હશે? સંપૂર્ણ પાચિત. કેવો હોય? સંપૂર્ણ પાચિત. અને કેવો હોય? અલ્કલીય હોય. એસિડિક નથી, કારણ કે માધ્યમ બદલી ગયું પકવાશયથી. તો આ સંપૂર્ણ પાચિત અને અલ્કલીય પ્રવાહી જે મળે એ પ્રવાહી ખોરાક છે એને કહેવાય પૂર્ણ પાક. એને શું કહેવાય? પૂર્ણ પાક. જઠરમાં બને જઠર પાક અને નાના આંતરડામાં બને પૂર્ણ પાક. જઠર પાક એસિડિક હોય, આ બેઝિક હોય. જઠર પાક અર્ધપાચિત છે, આ પૂર્ણ પાચિત છે. જઠર પાકનું આગળ પાચન થાય, આનું આગળ પાચન ન થાય કે ઓલરેડી પાચિત જ છે. જઠર પાક છે એનું શોષણ ના થઈ શકે રુધિરમાં, કારણ કે જટિલ સ્વરૂપે છે. જ્યારે પૂર્ણ પાકના ઘટકો છે રુધિરમાં શોષણ, આના પછીની પ્રક્રિયા આવે અભિશોષણની ક્રિયા થઈ શકે. તો આમ નાના આંતરડામાં પાચનની ક્રિયા પૂર્ણ થાય. મોટા આંતરડામાં કોઈ પણ પાચનની ક્રિયા થતી નથી. મોટા આંતરડાની અંદર પાચનની ક્રિયા થતી નથી. ત્યાં ખાલી ખોરાકના અભિશોષણની ક્રિયા થાય અને એ મળોત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલું. પાચનની ક્રિયાને આપણે અલગ એંગલથી જોઈએ. પાચનની ક્રિયાને દાખલા તરીકે આપણે પ્રોટીનની વાત કરીએ. શેની વાત કરીએ? પ્રોટીન. ખોરાકમાં જે પ્રોટીન છે એનું પાચન થાય તો પહેલાં શું બને? પેપ્ટોન અને પ્રોટીઓઝ. પેપ્ટોન અને પ્રોટીઓઝનું પાચન થાય એટલે એમાંથી બનશે ડાયપેપ્ટાઇડ. અને ડાયપેપ્ટાઇડનું પાચન થાય એટલે એમાંથી બનશે એમિનો એસિડ. આ પ્રોટીનના પાચનની ક્રિયા. આ ક્રિયા ક્યાં થાય? પેપ્ટોન, પ્રોટીનમાંથી પેપ્ટોન અને પ્રોટીઓઝ જઠરની અંદર થાય. આ જઠરમાં પાચન થયું.
આ પક્વાશયમાં પાચન થયું અને આ થયું એ મધ્યાંત્ર શેષાંતરમાં થતું પાચન છે ડાયપેપ્ટાઇડમાંથી એમિનો એસિડ. જઠરની અંદર કયો ઉત્સેચક આવેલો હોય? જઠરમાં આવેલો ઉત્સેચક જે પ્રોટીનનું પાચન કરે, તો કે આ પેપ્સિન. પક્વાશયમાં આનું પાચન આમાં થાય ક્યાં ઉત્સેચક? તો કે ટ્રિપ્સિન, સક્રિય સ્વરૂપે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ. અને મધ્યાંતરમાં અહીંયા ઇરેપ્સિન. તો પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો જેને આપણે પ્રોટીએઝ કહેવાય, જે ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે ને પ્રોટીએઝ કહેવાય, એ ક્યાં છે? તો કે પેટ્રીના કાકા ઇરેપ્સિન. પેપ્સિન, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ અને ઇરેપ્સિન. પેટ્રીના કાકા ઇરેપ્સિન એ પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચકો એટલે પ્રોટીએઝ છે. પેપ્સિન એ જઠરની અંદર પ્રોટીનમાંથી પેપ્ટોન અને પ્રોટીઓઝ બનાવે. પ્રોટીઓઝ આવે, એઝ નહીં. પેપ્ટોન અને પ્રોટીઓઝ છે એમાંથી ડાયપેપ્ટાઇડ છે પક્વાશયમાં બને, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ દ્વારા. અને ડાયપેપ્ટાઇડમાંથી એમિનો એસિડ છે એ ઇરેપ્સિન દ્વારા મધ્યંતરમાં અથવા શેષાંતરમાં બને. તો આ માત્ર ને માત્ર પ્રોટીનના પાચન વિશે છે. પ્રોટીનનું પાચન જઠરમાં થયું, પક્વાશયમાં થયું, મધ્યાંતરમાં થયું. અને એના ઉત્સેચકો પેપ્સિન, ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન, કાર્બોક્સીપેપ્ટિડેઝ અને ઇરેપ્સિન. એવી જ રીતના આપણે લિપિડની વાત કરીએ. કોની વાત કરીએ? લિપિડ. તો લિપિડનું પાચન મુખ ગુહામાં થતું નથી થતું. પછી આગળ વધીએ તો મુખ ગુહામાં લિપિડ હોય તો અહીંયા લિપિડ જ રહે, એમાં કંઈ પાચન થયું નથી. પછી 1% લિપિડનું પાચન ક્યાં થાય? તો કે જઠરમાં થાય. જઠરમાં લિપિડનું પાચન કેટલું થાય? માત્ર 1% લિપિડનું પાચન થાય. એટલે એમાંથી ફેટી એસિડ બને અને ગ્લિસરોલ બને. 99% છે એ પાચન થતું નથી. આ 99% લિપિડ છે આગળ વધે. જઠર પછી શું આવશે? પક્વાશયમાં આવશે. પક્વાશયમાં શું થશે? તો કે પહેલા લિપિડનું તૈલોદીકરણ થાય. આ લિપિડ છે 99% લિપિડ, એનું તૈલોદીકરણ કોના દ્વારા? પિત્ત ક્ષાર દ્વારા. આ જે તૈલોદીકૃત ચરબી છે એનું પાચન કોના દ્વારા થાય? લાઇપેઝ. પછી અહીંયા લખેલું હતું કોલેસ્ટેરોલ એસ્ટરેજ. અને ફોસ્ફોલાઇપેજ. અહીંયા પાચન પૂર્ણ થયું. ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો લિપિડનું પાચન મુખ ગુહામાં તો થતું જ નથી. જઠરની અંદર એનું પાચન કેટલું થયું? તો કે માત્ર 1% જ થયું, ફેટી એસિડ અને ગ્લિસરોલ. 99% છે લિપિડ અપાચિત રહ્યું. આ 99% લિપિડ છે એ પિત્ત ક્ષાર દ્વારા પક્વાશયમાં પહેલાં તૈલોદીકરણ પામે અને ત્યાર પછી લાઇપેજ, કોલેસ્ટેરોલ એસ્ટરેજ અને ફોસ્ફોલાઇપેજ દ્વારા એ ફેટી એસિડ અને ગ્લિસરોલ, ટૂંકમાં એનું મોનોગ્લિસરાઇડ, ટ્રાઇગ્લિસરાઇડનું બધું પાચન થઈ જાય. અને થોડું ઘણું બાકી રહે તો એ મધ્યાંતર અને શેષાંતરમાં પણ પાચન પામે. તો આ લિપિડના પાચનની વાત કરી. ત્યાર પછી આપણે જોઈએ કાર્બોદિતનું પાચન. કાર્બોદિતના પાચનની વાત કરીએ તો એમાં સ્ટાર્ચનું પાચન થાય એટલે એમાંથી શું બનશે? માલ્ટોઝ. કેટલું? માલ્ટોઝ. આ 30% પાચન થયું અને 70% સ્ટાર્ચ છે એમને મળીએ. આ પાચન ક્યાં થયું? સ્ટાર્ચનું પાચન મુખ ગુહામાં થયું. પહેલું પાચન ક્યાં થયું? મુખ ગુહામાં. મુખ ગુહામાં 30% સ્ટાર્ચનું પાચન થાય એટલે માલ્ટોઝ બને અને 70% એમને મળીએ. આ 70% સ્ટાર્ચ છે આગળ વધશે એટલે મુખ ગુહામાંથી ક્યાં જશે? જઠરની અંદર. તો ત્યાં પણ સ્ટાર્ચ જ બનશે, એમાં કંઈનું પાચન થશે નહીં. આ 70% સ્ટાર્ચ એમને મળીએ કઈ જગ્યાએ? જઠરની અંદર. જઠરમાંથી સ્ટાર્ચ આગળ વધે એટલે પાછું એનું પાચન થઈ જાય એટલે માલ્ટોઝ બની જાય. શું બની જાય? માલ્ટોઝ. આ કઈ જગ્યાએ? પક્વાશયમાં. ઉત્સેચકોની વાત કરીએ તો મુખ ગુહામાં કયો ઉત્સેચક હોય કે જેમાં સ્ટાર્ચનું પાચન કરે? ટાઇલિન.
જઠરમાં પાચન થતું જ નથી. પક્વાશયમાં કયો ઉત્સેચક હોય? એમાઇલોપ્સિન અથવા એને કહેવાય આલ્ફા એમાઇલેઝ. હવે કાર્બોદિત તરીકે સ્ટાર્ચ ઉપરાંત કયા કયા ઘટકો હોય? માલ્ટોઝ હોય, લેક્ટોઝ હોય અને સુક્રોઝ હોય. આ પણ ઘટકો હોય. આ ત્રણેયનું પાચન, સુક્રોઝ, લેક્ટોઝ અને માલ્ટોઝ, એનું પાચન, સુક્રોઝનું પાચન થાય એટલે એમાંથી શું બનશે? સુક્રોઝના પાચનથી શું બનશે? એમાંથી ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ. આમાંથી શું બનશે? ગ્લુકોઝ વત્તા ગેલેક્ટોઝ. અને આનું પાચન થાય એટલે શું બનશે? ગ્લુકોઝ વત્તા ગ્લુકોઝ. કોના દ્વારા પાચન થાય? તો કે સુક્રેઝ દ્વારા થાય. કોના દ્વારા? આ કઈ જગ્યાએ થાય? તો કે નાના આંતરડામાં. કોના દ્વારા થાય? સુક્રેઝ દ્વારા થાય. આ કોના? લેક્ટેઝ દ્વારા થાય. અને આ માલ્ટેઝ દ્વારા થાય. આ કોના દ્વારા થાય? માલ્ટેઝ. આ બધા જ મોનોસેકેરાઇડ સંપૂર્ણ પાચન થઈ ગયું. કાર્બોદિતનું પાચન કરતા ઉત્સેચકો શું આવ્યું પહેલા? ટાઇલિન અથવા તો એમાઇલેઝ. ટાઇલિન, જેને આપણે એમાઇલેઝ પણ કહેવાય, એમાઇલેઝ. ત્યાર પછી એમાઇલોપ્સિન, અને પછી સુક્રેઝ, માલ્ટેઝ અને લેક્ટેઝ. આ બધા કાર્બોદિતનું પાચન કરતા ઉત્સેચકો થયા. શેના? કાર્બોદિતનું પાચન કરતા ઉત્સેચકો. કાર્બોદિતનું પાચન કર્યું આને, એમ કહી શકાય. તો આમ ખોરાકના પાચનની સંપૂર્ણ ક્રિયા વિશે આપણે માહિતી મેળવી. હવે ખોરાકનું પાચન થયા પછીનું અભિશોષણ કેમ થાય, ને જે ખોરાકનું પાચન નથી થયું અને જે નકામા ઘટકો છે એ મળોત્સર્જનની ક્રિયા દ્વારા કઈ રીતે નિકાલ આપશે, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું.